જય માતાજી મિત્રો, આજે સોમવાર છે ને આજે હું ઊભો થઈ ગયો છું ને આજે તો પહેલી જ ગાયને ખવડાવવા જઈ રહ્યો છું. સવારમાં ઊભા થઈને સોમવારે પેલા ગાયને ખવડાવવાનું એને ખાઈ લીધું, આશીર્વાદ લઈ લેવાનો. હવે આપણે નીકળવાનું છે પહેલાં જ દીએ. આ સોમવાર છે, કાલે રવિવારે મજા કરી એનો બ્લોક કાલ રાતે આવી ગયો. આખો દી આંટા વાટા માર્યા અને આજે આપણે આ ગાડી નથી લઈ જવાની કારણ કે આ ગાડી બંધ છે. આમાં છે ને બંધ પડી જાય છે વરસાદ આવે ને એટલે આમાં આ બદલાવવું પડે એમ છે. જો આવડો ચોક એ બદલાઈ નાખે પછી લઈ જાઉં. આજે આપણે આપણી એક્ટિવા લઈ જાઉં. આપણી એક્ટિવા આપણે લઈ જાઉં. અમારે તો બાજુમાં જ તબેલો છે અહીંયા એટલે અમે ખવડાવતા રહીએ. આ અમારી ગાડી છે, આ ગાડી લઈ જવાની છે એક્ટિવા. આજે મારા પપ્પા રાખે ને એ હું લઈ જવાનો એનું ચાલુ છે. જો ચાલુ થઈ ગયું. તો હવે આપણે ગાડી લઈને નીકળીએ આપણા ઘર સાઈડ. તો હવે ગાડી કાઢી નાખી છે એટલે એકવાર સાફ કરી લઈ પછી જાય. ચાલો તો મિત્રો આપણે ઘર તરફથી ધીમે ધીમે એક્ટિવા લઈને નીકળી ગયા છે. એ એક્ટિવા હોય એટલે બીજા હાથથી બ્લોગિંગ થાય એવું નથી જ ન થાય એટલે આપણે હવે નીકળી ગયા છીએ. હવે આપણે ડાયરેક્ટ ઊભી રાખવાની છે જ્યુસવાળાની ત્યાં. જ્યુસ બૂસ પીને પછી આગળ નીકળી અને આ રીતનું ધીમે ધીમે જવાનું છે. આપણે આગળ જઈ બધા અમુક મને શરમ આવે પણ ક્યાંય વાંધો નહીં, મજા આવે છે. આ તો હું રિક્ષામાં જવાનો હતો, મારી ગાડી બગડી ગઈ ને પણ હવે ધીમે ધીમે આમાં જઈ એક્ટિવા લઈ લીધી. મારા પપ્પા કે એક્ટિવા લેતો જા પછી હું સારું કરાવી આવું, પછી મને આપી દે છે. એટલે ઓફિસ એક્ટિવા લેવા આવશે હું એને આપી દઈ પછી આપણે રાતે રિટર્નમાં કોકની ગાડીમાં બી આવશું. અત્યારે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ જ્યુસવાળાને ત્યાં મળીએ. હવે આ મેઇન રોડ આવી ગયો છે, જોઈ શકો છો. એ ગાડી ભાગે છે. હા, અમારા કતારગામમાં દરરોજ સવારે 8 વાગે ડાયરેક્ટ તો પબ્લિક બધું જ કામ પર વ્યૂ છે. 8 થી 8 12 કલાકની નોકરી હોય. અમુક તો એટલા તૈયાર થઈને જાય ને જાણે એમ લાગે કે આ પિક્ચરનું શૂટિંગ કરવા જતા હોય, પણ જતા હોય હીરામાં. એટલે ભાઈ તમે કામે જાઓ છો વ્યવસ્થિત જાઓ ને એમાં શું થયું છે. આ ટાઈપના આપણા બ્લોગ ચાલુ હોય અને ગાડી આંકતો હોય બધા જ અમુક જોવે પણ મજા આવે. એક સેલિબ્રિટી છે એવું ફિલિંગ થાય. કાંઈ નહીં, હવે આગળની વાત આગળ જઈને કરીએ. આપણે બ્લોગ કરું છું ભાઈ, તમે ફોન પડીએ બધું પૂરું થઈ જાય. હાલો તો ફાઇનલી આપણે જ્યુસવાળા કાકા ભાઈ પહોંચી ગયા છે. કાકા શું કરો, કેવું હાલે? બસ ભગવાનની દયા જો જોરમાં. સોમવાર હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર આજુ બધું આપણું જ્યુસ બનાવે છે. હું લીધું? મીઠો લીમડો લીધો, ફુદીનો લીધો, ધાણા લીધા, પાલક લીધો, બધું જ છે. બનાવીને રેડી કરી દે. દૂધી નાખજો અંદર, બીટ નાખજો, ગાજર નાખજો, આમળા નાખજો. આજે ઓર્ડર નાખવા છે? ના ના, બને છે, બની જાય પછી ટ્રાય કરી કેવું લાગે. ઓકે, થોડુંક અલગ વસ્તુ લખાયું છે. બની રેડી છે, જોરદાર. એ તમે કતારગામમાં રહેતા તો એકવાર ટ્રાય કરવા આવજો. ધોળકિયા ગાર્ડનની બાજુમાં જ છે. જોરદાર. પીવાનું જ્યુસ લઈ લીધું છે. આ તો એકદમ ગરમા ગરમ ધુવાડા નીકળે છે, પીવાની મજા આવે છે. આ છે ગરમા ગરમ શરીરવાળો જ્યુસ ભરીને પાર્સલ લઈ જાય છે, જે ખૂબ જ એનર્જી વાળું હોય છે. આવડું આભાર.
ઘરે પાર્સલ લઈ જાઉં ઓફિસે ઓફિસે પીવાડ પાર્ક કરી દીધી છે આ જો ગાડી પાર્ક કરી દીધી જ્યુસ પીને ડાયરેક્ટ ગાડી પાર્ક કરી દીધી ઓફિસે આવીને કારણ કે મોડું થાય તો ઘેરે કાઢી મૂકે ભાઈ અને ઘેરે જવા કરતાં ટાઈમ ટુ ટાઈમ આવી જાય તો સારું છે કહેવાનો મતલબ એમ છે કે દુનિયા એક્સપ્લોર કરો ફરો અહીંયા તો અડધી જિંદગી વી જાય તો એ ખબર ન પડે આ તો ઉપર ચડીએ છીએ આપણે ધીમે ધીમે જાતા જાતા લોકો તો હું લોકો વાત કરતા રહે આપણે શું છે આપણે બસ જીતતા રહેવા અરે મતલબ રાખવાનો દરરોજ એક કન્ટેન્ટ તો આપી જ દેવાનો ઉપર ચડી ઉપર લગભગ તો આજ હું વહેલો છું કોઈ એવું નહીં હોય હા ધીમે ધીમે ચડીએ હાલો ગણપતિ દાદાના દર્શન કરી જય ગણપતિ દાદા બહુ ગરમ લાગ્યું જ્યુસ ફટાફટ પીધું ને એમાં લાઈફ તો આવી છે લાઈફ આપણા હાથમાં હોય આપણે કેવી બનાવવી કેવી રાખવી એટલે તમારા હાથમાં છે આવી બનાવી એની કરતાં ભણી ગારવે નોકરી લો કેમ છે ભાઈ જય જય હર હર મહાદેવ નાના માણસો આપણને બહુ કારણ કે ઇજ્જતદાર માણસ હોય ખરાબ માણસો ખરાબ લોકો એને બનાવે હા ઓફિસમાં આવી ગયા कोई न था वो सबसे पहला मैं हूँ અત્યારમાં ઓફિસમાં 3 થી 4 જણા જ આવ્યા છે એક તો આ ભાઈ કેમ છો ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હાલો ભાઈ મહારાજ હર હર મહાદેવ હજી કોઈ આવ્યું નથી 3-4 જણા જ આવ્યા છે હા બપોરે શું ખાવાના છે છોકરાઓ ટિફિનમાં ડબલા ખુલે પછી ખબર પડે ડબલા ડબલા ખુલે પછી ખબર પડે આપણી હીરાની જિંદગી તો ખબર જ છે આપણને કેવી છે ઈ ડબલા ખુલ્યા પછી ખબર પડે એમ ને તમારે મહારાજ હીરામાં ખાલી શાક બદલે બીજું કઈ ન બદલે વાહ 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 આમાં જો આવા હીરા આયા અવારમાં ધોળા કરીને માપવાના હે શું વાત છે સવાર 8 વાગે એટલે આવી જ જવાનું એમ ને? ઉઠે ને સીધું દોડવાનું બળવાનું ડબલું લઈને. હા ભાઈ તો ખોટું ખોટું મશીન સાફ કરે કોઈ દી કર્યું નથી કરવું પડે ને એક વાત આપ મશીન બેઠા થોડું આમ લાગવું જોઈએ કે ખાસ કર્યું છે વાહ વાહ 8 વાહ વાગે એટલે કોઈ પૂછે કે ક્યાં જાવ કેવા હીરાનું ઓફિસ છે ડબલું લઈને દોડવા જ મળવાનું ખપ ખપ હાલો હું મારી ઓફિસમાં જાઉં હે ધીરુભાઈ હા ધીરુભાઈ આજે કઈ કલાકારી કરવાના શું ગાવાના છો આજે આજે માવાને મોહળે છે બે માવા શું બનાવવાના છો આજે આજે બનાવવાના દૂધ પાક પૂરી શ્રીખંડ વાહ એમ નહીં તમારો ઓલો પિયાનો વગાડો ને પિયાનો એમાં શું ગાવાનું છે આજે એમાં ગાવા મારા રામા ધણી શું વાત છે? તારો મહિમા ગણો અરે તો આ બધા વાટે છે કઈ ગાવાના છો એમ કયો એટલા વાગે આપણે ચાલુ કરીએ આપણે 6 વાગે હાલો ભાઈ 100 વાગે ચાલુ કરવાનું છે ધીરુભાઈ ગાય મસ્ત મજા આવી જાય એટલે આપણે સાંભળવાનું છે રામાધણી આપણે અંદર એસી એક ધીરુભાઈ ચાલુ કરી ગયા છે બધું એસી ચાલુ છે બીજું એસી કરી નાખીએ આ તો બધું અંધારું છે હજી કોઈ આવ્યું નથી હાલો બીજું એસી ચાલુ હાલો મિત્રો હવે મશીન ચાલુ કરી મિત્રો તો અત્યારના વાગી ગયા છે 10:30 ને અત્યારે માસી આવી ગયા છે ફોટો મારવા તમે જોઈ શકો છો કાળુ કાકા પી રહ્યા છે બીડી અને આપણા મશીન ચાલુ છે આપણી પાસે થોડા ઘીરા છે અને થોડા ઘીરા બનાવી રહ્યા છે તો માસી કેમ છે એક બોલો કેવું લે મજા ને માસી કઈ બોલતા નથી માસી શરમાઈ ગયા છે અને પોતું મારે છે જો મસ્ત ફર્સ્ટ ક્લાસ પોતું મારે છે દરરોજ સુરતની અંદર રહી છે તમારે જો કોન્ટેક્ટ કરવો હોય માસીનો તો મને કહેજો વિડીયોમાં કોમેન્ટ મારજો તમારે જરૂર હોય તો એ પોતું મારી દો 10,000 લ્યો છો ને હે હા માસી અંતાવ છો કેમ તમે આમ હમું જોવો તો અહીંયા તો
હે ભાઈ તું હટી જા તો હાલ તો. માસી કચરા પોતાના કેટલા લ્યો તમે જો નહીં તમારે કામ મળે લે તમારે હારા હાટું કરું છું 15-20 હજાર કહી દઉં હાલો 15,000 થી 20,000 રૂપિયા લે એક માળના કચરા પોતા કરવાના જો તમારે કોઈને સુરતમાં જરૂર હોય તો આ માસીનો કોન્ટેક્ટ કરજો કામ એક નંબર કામ કરે છે અમારે અહીં કરે છે 2-3 વર્ષથી એક નંબર કામ કરે છે અમારા ગરીબ માણસને લાંબી આશા ન હોય 15,000 થી 20,000 રૂપિયાની જ આશા હોય કારણ કે એટલા મળી જાય તો બહુ થઈ જાય મારું હાલો સોરી હાલો મારી લો પોતું હું બેસી જાઉં મારી જગ્યાએ લો હાલો બહાર વિયો તો માસી ખીજાઈ ગયા આપણને હા અનિલ શું કરશો ભાઈ તું હીરા સાફ કરે જોઈ લો આવા હીરા છે ઓરિજિનલ હીરા આવા સાફ કરે જો આવા મૂકે આમ વાહ શું વાત છે કયું ગામ તારું મોટા ખોટવડા મોટા કુટવડા શું વાત છે આ બાયનો નજારો છે અત્યારે હમણાં બધા હીરા આવી ગયા બધા કામ કરે છે ભલે કરતા જિંદગીમાં એક વાત યાદ રાખવાની કામ ગમે એટલું આવે કરતું રહેવાનું ગમે એ કામ કરતું રહેવાનું લગાતાર કરતું રહેવાનું 50 વાર ફેલ થાવ 100 વાર ફેલ થાવ પછી ફેલ થવાનો પ્રશ્ન જ ન રહે ગમે એ માણસ દિલથી કામ કરે જો અત્યારે બતાવો તમને માસી છે આ સાડો આવે છે જો અહીંયા કચરા પોતા કરતા છે જોઈ ગમે એ કરો મજા કરો હાલો હવે અંદર જઈએ ને તો પકડીએ તો ફોન બધું તો લઈ લે ખીજાય આવી ગયા આગળનો વિડીયો આગળ બતાવો ખમો આ જે અમારા ટિફિનમાં આવ્યું છે બટેકાનું શાક છે પછી આ કયું શાક છે સોલે આજે તો મોજે મોજ ચોલે ચણા શું વાત છે સેવડો ને સિંગ ભજીયા ને ભાઈ જલસા છે હો ભાઈ તમારે શું આવ્યું ભાઈ હાલો ભાઈ બોલવા મળજો વારા અભય સોરી ભાઈ તારે પટેલ ભાઈ તારે બટેકા દૂધી બટેટા સેવ ટમેટા ભાઈ, ભાઈ. શું વાત છે આપણા ટિફિનમાં ગ્રુપમાં એક ભાઈને બટેકા સિવાય મેળ નથી આવતો તો ઠીક છે હવે આવે ખાઈ લે હા એ વાત છે ભાઈમાં ના નહીં કોણ સાગરભાઈ હા ભાઈ મારા શું વાત છે કાંઈ વાત નથી ધીરુભાઈ જો હાયા બનાવીને ખાઈ લે એક વઘાર એવો કરે ને કે બધા ભાગી જાય ખબર છે હાલો તો ફ્રેન્ડ્સ હવે અમે જમી લઈ તમને મળી ઘડીક ખમી અત્યારે ગણપતિ દાદાની છે અત્યારે 5, 5:30, 6 જેવું વાગ્યું છે અને અત્યારે હું હેઠે ઉતર્યો છું વેફર લેવા વરસાદ ફૂલ આવે છે જો વરસાદ ફૂલ આવે છે ફૂલ ભાઈ ભક્તોમાં સુરતની અંદર મજા આવી મજા વરસાદ ચલો સામે ગલ્લા સુધી આપણે ભાગતા જઈ અને વેફર લેવા હું નીચે ઉતરો તો 5 વાગ્યા ને વેફર લઈ લઉં એકાથી ખાવા હા હવે પોગી જ ગયા છે આપણા હીરો વેફર લઈ લઈએ આપણે હા ભાગતો વેફર લઈને આવ્યો એક વેફર બહુ થઈ જાય એક વેફર ખાવું કલાક છે હવે કલાક 1.5 કલાક ગાડીને ઘર ભેગા હા વરસાદ એક નંબર ટાટું વાતાવરણ કરી નાખ્યું આપણા ગુજરાતમાં આવો જ વરસાદ આવતો રહે મજા આવતી રહી હાલો હવે ઉપર જઈ હમણાં અડધો કલાકમાં તો છૂટી જાવ આપણે ઉપર થાય તમને મારા બ્લોગ કેવા લાગે તમારે જે જોવું હોય ને એ મને કહો કોમેન્ટ કરો હું બધી જ વસ્તુ તમને બતાવી કારણ કે આપણી લાઈફમાં છે ને ફૂલ એડવેન્ચર ને ફૂલ મજા છે મજા એટલે કે એવી મજા આવવાની છે ને તમે મારી યાર એવા જોડાઈ રહ્યો ને કે તમે કોઈથી મને ભૂલશો નહીં હું આખા વર્લ્ડ ટૂર કરવાનો છું આખા ઇન્ડિયા ટૂર કરવાનો છું પણ ધીમે ધીમે હજી વાર લાગશે તો મળીએ આપણે રાતે 7 વાગે હમણાં ફોન નથી કટાઈ એવો હીરા બહુ છે ખીજાય લઈ લે ચાલો તો ફ્રેન્ડ જોવો કારખાનેથી છૂટી પડી ગઈ છે આપણે હવે ઘરે જઈએ છીએ ટ્રાફિક જુઓ તમે
એક હારે એટલું બધું પબ્લિક છૂટ્યું, હારે વરસાદ ચાલુ છે અને હું અમારી હારે એક ભાઈ બેસીને એક્ટિવા ઉપર છું, મારી ગાડી રિપેરમાં છે. હું આવી છું, જો જોઈ શકો છો. બાકીની વાત ઘરે જઈ